નડિયાદના ચકલાસીમાં સ્ટેટ વિજિલન્સે દરોડા પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। નડિયાદના ચકલાસી વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે મોટા પાયે દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી અનુસાર શહેરના સોળપુર વિસ્તારમાં આવેલી બળિયાદેવ મંદિરની પાછળના ભાગમાં આવેલી એક લોખંડના ચોરખાનામાં બુટલેગરોએ દારૂનો જથ્થો છુપાવ્યો હતો। સ્ટેટ વિજિલન્સની ટીમે સ્થળ પરથી કુલ 17,651 વિદેશી દારૂની બોટલો કબજે કરી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 41,45,000 જેટલી છે। સાથે જ એક ટ્રક લોખંડનું ચોરખાણ, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 57,62,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ અંગે પોલીસે કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। ટ્રક ચાલક દેવરામ જાટ રહેઠાણ બારમેર અને રસ્તો બતાવનાર અલ્પેશ સોઢા રહેઠાણ નડિયાદ પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે કુખ્યાત બુટલેગર અરવિંદ ઉર્ફે જાફર સોઢા રહેઠાણ નડિયાદ હરિબોમજી શેઠ દારૂ મોકલનાર અને ટ્રાફિક માલિક હાલ વોન્ટેડ છે। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ।